છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરની ભારજ નદી ઉપર 4 કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું, પરંતુ નેશનલ હાઈવે 56ના અધિકારીઓ સામે કોઈ પગલાં ન ભરાયા। ભારજ નદી પર ગત વર્ષે બ્રિજનો એક ગાળો ધોવાતા 2 વાર ડાયવર્ઝન બનાવવામાં આવ્યા। તેમાં ટોટલ 6.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ તે પાણીમાં વહી ગયું। ગત વર્ષે બ્રિજનો એક ગાળો ધોવાતા 2 ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા, તે વરસાદમાં ધોવાઈ ગયા છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરની ભારજ નદી પર 4 કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, વિગત જણાવશો। जी आपने जણાવી દઉં કે નેશનલ હાઈવે 56 દ્વારા ભારજ નદીનો બ્રિજનો એક ગાળો ધોવાતા પહેલા 2.25 કરોડનું ડાયવર્ઝન બનાવ્યું અને પછી 4.25 કરોડનું ડાયવર્ઝન બનાવ્યું। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ભ્રષ્ટાચારી અધિકારીઓના વાંકે આખું ડાયવર્ઝન પાણીમાં તણાઈ ગયું છે। 4.25 કરોડ રૂપિયા જે સરકારના છે તે આ ધોવાઈ ગયા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીએસટીવી પર। જે અધિકારીઓ નેશનલ હાઈવે 56ના અધિકારીઓ છે તેઓએ આની ડિઝાઇન બનાવી હતી, બે વાર ડાયવર્ઝન બનાવ્યા। સરકારે પ્રજાને સુવિધા મળે તે માટે ડાયવર્ઝન બનાવ્યા। આપને આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ 4.25 કરોડ સરકારના પાણીમાં જતા રહ્યા, પરંતુ નેશનલ હાઈવે 56ના અધિકારીઓ સામે આ સરકારે કોઈ પગલાં ના ભર્યા। હાલ આખા રાજ્યને છોટાઉદેપુરને જોડતો રસ્તો છે, આપણે ભારજ નદીના બ્રિજના દ્રશ્યો બતાવીશું। સરકારે આ બ્રિજ 30 કરોડના ખર્ચે મંજૂર કર્યો, તેને પણ 4 મહિના થઈ ગયા। આનું ખાતમુહૂર્ત કરી નાખવામાં આવ્યું। ખાતમુહૂર્ત કર્યા પછી પણ આજે આ બ્રિજનું કામ શરૂ થયું નથી। જ્યારે સરકાર મોટા મોટા દાવા કરે છે, ઝડપથી વિકાસ કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ તેનો આ વરવો નમૂનો છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેની સાથે પણ વાત કરીશું કે જે આ ડાયવર્ઝન બન્યું હતું અને આજે 2 રાજ્યોના લોકો હેરાન થઈ ગયા છે, ત્યારે તે લોકોને હવે શું તકલીફ પડી રહી છે। આપણી સાથે સ્થાનિક પાવી જેતપુર તાલુકાના જ એક ખેડૂત છે। શું તમને તકલીફ પડી રહી છે અને આ ડાયવર્ઝન કેવી રીતના ધોવાયું? આજે અમારે આ ચોમાસાની અંદર કઈ જવાનું, કારણ કે આ બધું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। 4 કરોડની ઉપરાંતમાં ડાયવર્ઝન હતું અને આગળ 2 કરોડ 40 લાખનું ડાયવર્ઝન હતું। એ પણ આ સરકાર કંઈ ધ્યાન દોર્યું નથી, પણ આ કોન્ટ્રાક્ટર બી એક મિલીભગત છે અને અહીંના ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ ધ્યાન નથી દોરતા, કારણ કે આ લોકોની તકલીફ કેટલી મોટી। ઉપરાંત આજે રેલવેનો બ્રિજ પર ચડીને જાય છે લોકો, આજે એમને ગમે તે ગાડી બાડી આવે તો એ જવાબદાર કોણ, એ પણ મોટી તકલીફ છે। કારણ કે કોઈ એકદમ ગાડી આવી જાય તો ગાડી પર કંઈ કોઈ મરણ થાય તો શું કરવાનું। એટલે અહીંના જે નેતાઓ છે એમને ખરેખર આ ઉપરાંત ધ્યાન દોરવું પડે કે આ પબ્લિકના કેટલી દુર્દશા છે। અને આજે એક વાત કરું તો આજે મીડિયા પુલ પણ બંધ થઈ ગયો છે, એટલે અમારે આ બાજુથી વોકીથી સિયોત પકડી જગ્યાએ આવવાનું હતું, એ પણ હવે આ જવાનું કઈ, કારણ કે જાંબુગોડા વાયા કરવું પડે અમારે, તો 100 રૂપિયા ઉપરાંતનું ભાડું ભોગવવું પડે। એ આ તકલીફ છે જનતાને। કેટલા ગામોના લોકો આવી મુશ્કેલીનો સામનો કરવો પડશે? આ તો પાવી જેતપુરની વાત કરી, બીજા છોટાઉદેપુર જવું તો શું થાય? આજે મિનિમમ 200 ગામોની ઉપરાંત છે આ, કારણ કે આ બાજુ બહુ ફરીને, કારણ કે આ બાજુ એમપી પણ લાગે છે, એટલે એ વિસ્તારવાળાને બધી તકલીફ મોટી પડે છે। અને આ બાજુ જવાનું, પાવાગઢ જવાનું, એટલે અમે કાલે પણ જોયું કે ગૌરી વ્રત હતું, એટલે આ લોકોએ અમારી નદીની અંદર ચાલતા ચાલતા અમે જોયા છે। હવે એ કંઈક ડૂબી જાય તો એ જવાબદાર કોણ? કારણ કે એટલે આ સરકારને પણ ધ્યાન દોરવું પડે અને અહીંના નેતાઓ પણ જોવું પડે કે આ પબ્લિકને દુર્દશા થઈ છે આને। આપણે બીજી તરફના દ્રશ્યો બતાવીશું। ડાયવર્ઝન, આ ડિઝાઇન જે બનાવવામાં આવી હતી નેશનલ હાઈવે 56ના અધિકારીઓએ, તેમાં જે કામગીરી કરવામાં આવી, જે પાઇપ મૂકવા માટેની જે દિવાલ બનાવવામાં આવી, તે દિવાલ તકલાદી બનાવવામાં આવી। એક સાથે 200થી વધુ જે 900 mm ના ભૂંગળા નાખવામાં આવ્યા, જેનાથી પાણી નીકળી જાય। પરંતુ 4 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ નેશનલ હાઈવે જ્યારે ખર્ચો કર્યો હોય અને પહેલા જ પાણીમાં ધોવાઈ જાય, તો આ નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ સામે સરકાર કેમ પગલાં ભરતી નથી, તે પણ એક લોક માંગ કરી રહ્યા છે। બીજી વાત છે કે આજે 2 રાજ્યોને જોડતા રસ્તાનું ડાયવર્ઝન બનાવાતું હોય, આખો મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર અને વડોદરાને જોડતો રસ્તો હોય, હજારો વાહનો અહીંયાથી પસાર થતા હોય અને ચોમાસાના પહેલા વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ જાય તો આ અધિકારીઓની બેદરકારી છે। પુલની કામગીરી પણ નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ શરૂ કરાવતા નથી। અહીંયા મહત્વની બાબત એ પણ છે કે જે કચેરી આવેલી છે બોડેલી ખાતે, તેમાં એજ્યુકેટિવ એન્જિનિયરની જગ્યા પણ ખાલી છે। ડેપ્યુટી એન્જિનિયર એજ્યુકેટિવ એન્જિનિયરના ચાર્જમાં છે,
એસઓ જે મદદનીશ ઇજનેર હોય છે તે મદદનીશ ઇજનેર પણ નથી, ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં આ ડાયવર્ઝન બનાવ્યું. ત્યારે જે નિયતિ કન્સ્ટ્રક્શન છે વડોદરાની, તેણે આ ટેન્ડર ડાઉનમાં ભર્યું હતું અને ટેન્ડર ડાઉનમાં ભર્યું હતું, જેના કારણે કામની ગુણવત્તા ના જળવાય, જેના કારણે અધિકારીઓએ કાળજી ના લીધી અને આજે દુઃખી થઈ ગઈ છે. 10 લાખ લોકો છોટાઉદેપુર જિલ્લાના દુઃખી થઈ ગયા છે. જે નેતાગીરી છે તે નેતાગીરીના વાંકે જે કામગીરી છે તે અધિકારીઓ પર નજર ના રાખી. ગુજરાતમાં આવા જે અધિકારીઓ છે તેઓ સામે પગલાં ભરવા જોઈએ. ઓપરેશન ગંગાજળ હેઠળ અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવે છે, ત્યારે આવા અધિકારીઓ સામે સરકાર ક્યારે પગલાં ભરશે? મુખ્યમંત્રીએ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલે આનું ધ્યાન રાખવું જોઈએ. આજે 10 લાખ લોકોને અસર કરતું ડાયવર્ઝન બનાવાતું હોય અને તેનામાં પણ ધ્યાન ના આપવામાં આવે તો હાલ આ લોકો એકમાત્ર માર્ગ બચ્યો છે રેલવે સિવાય માણસ અહીંયાથી પસાર થવો મુશ્કેલ છે. આ રેલવેના બ્રિજ ઉપરથી લોકો નીકળે છે, આપ તસવીરોમાં જોઈ રહ્યા છો. રેલવેના બ્રિજ ઉપર લોકો એકમાત્ર પગપાળા નીકળે છે, તેઓને જવા માટે આ એક જ માર્ગ બચ્યો છે. જીવનું જોખમ હોય તો જીવનું જોખમ, પરંતુ અહીંયાથી પસાર થવું પડે છે. અધિકારીઓના વાંકે આજે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 2 રાજ્યોના લોકોનો સંપર્ક કપાઈ ગયો છે. કેમ કે ભારત નદીનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો, ઓસંગ નદીનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો ભારદારી વાહનો માટે. ત્યારે હવે સવાલો ઉભા થાય છે કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે મુખ્યમંત્રી ક્યારે પગલાં ભરશે? જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.